ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. હિન્દુ લોકો સમાન ભાવ રાખતા નથી, તેથી લોકો બીજા ધર્મ પાળે છે. હરિજન, ભંગી વગેરે લોકો તે મુસલમાન અને ક્રિશ્ચન બની જાય છે. તો હિન્દુ ધર્મમાં ભૂલો થાય છે. સમાન ભાવ રાખવા વિના હિન્દુ ધર્મ વચ્ચે જુઓ, એક સ્ત્રી મંદિરમાં ગઈ. તેમણે બ્રાહ્મણને કહ્યું કે મારો પતિ મરી ગયો છે, મારા છોકરાને ભણાવવા માટે પૈસાની જરૂર છે. તો બ્રાહ્મણે કહ્યું, 11 રૂપિયાની પ્રસાદી ચડાવો તો તમારું કામ સારું થશે. ત્યારે તે સ્ત્રી કહે છે, જ્યાં પૈસા જ નથી ત્યાં ઉપરથી આપ આ 11 રૂપિયાની પ્રસાદી ચડાવવું કેમ, તે વિચારો. રૂપિયા છે જ નહીં. ત્યાં બહાર એક મંદિરની બારે બાઈ મળી. તેમણે કહ્યું કે તું ચર્ચમાં જા, ત્યાં તને પૈસા મળશે. તો તે સ્ત્રી ચર્ચમાં જવાથી તેમના છોકરા માટે 3 મહિનાના માટે છોકરાની ફી ભરવાના રૂપિયા આપ્યા. પાદરીએ એમને કહ્યું, બાકીના રૂપિયા પછી અપાવીશ. તો જાણો, ભારતમાં હિન્દુમાંથી ખ્રિસ્તી બને છે. તેનું કારણ કે તે મદદ કરે છે, એકતા રાખે છે. તો હિન્દુઓ ખાલી એક ગરીબ કુટુંબને મદદ કરે તો કોઈ હિન્દુ ખ્રિસ્તી કે મુસલમાન ન બને. હાલમાં હિન્દુઓ ઘણા ધનવાન છે, તેટલા ગરીબ ઘર નથી. તો એક હિન્દુ કુટુંબ તો એક જ ગરીબ ઘરને પૈસા આપવાનો સંકલ્પ કરી લે તો હિન્દુ ધર્મ બચી શકે છે. બીજું કે મંદિરમાં હિન્દુ હરિજન, ભંગી, કોલી, ચમાર વગેરેને આવતા દેતા નથી. તો તે હરિજન, ભંગી, કોલી, ચમાર મંદિરમાં કોઈ પણ તહેવારમાં આવવા દો. વળી જુઓ, હરિજન, ભંગી, કોલી, ચમાર એક કૂવામાં પાણી ભરવા દેતા નથી. તો તે કૂવામાં મુસલમાનને ભરવા દો છો, ક્રિશ્ચનને ભરવા દો છો. તો હરિજન, ભંગી, ચમાર, કુલીને એ કૂવામાં પાણી ભરવા દેવામાં વાંધો શું છે? અને વળી મંદિરમાં રૂપિયા જમા કરો, તે રૂપિયા જરૂરી મતને આપો. ખાલી રૂપિયા ભેળા કરી ને વ્યાજે ફેરવવા, એમાં કોઈ પણ ગરીબ માણસનું કાર્ય થતું નથી. તો મંદિરમાં પૈસા એવા 5 મુખ્ય મનુષ્યને ઓથોરિટી હોવી જોઈએ કે જે બ્રાહ્મણ પાસે માગવા આવે તેમને તે 5 જણાને મળીને એની ઘરની તપાસ કરી એની હાલત પ્રમાણે તેને પૈસા અપાવો. તો ભલે બધાને આપવાની જરૂર નથી, જેને જરૂર છે તેને
જોઈને આપો તો જ હિન્દુ સમાજ મજબૂત થશે. જે બૂટ ચંપલ વગેરે બનાવે છે હરિજન, નાના કે ખરાબ કેમ માનો છો? તે હરિજનને નાના કેમ માનો છો, ખરાબ કેમ માનો છો? જે આપણને બૂટ ચંપલ બનાવનાર મળે છે ત્યારે જ આપે એ બૂટ ચંપલ પહેરીએ છીએ. જે નાના કર્મ કરે છે તે બધાને નાના મોટાના ભેદ છોડીને સમાન ભાવ રાખો. જો ભંગી ગટર સાફ કરે છે તે તમો કરીને જુઓ, ત્યારે તેની કદર થશે કે આવું કામ ઓખું એ કરે છે. માટે આજથી પ્રતિજ્ઞા લો કે હવેથી સમાન ભાવ રાખશું. જુઓ, મુસલમાન ખ્રિસ્તીના ઘરમાં પોતાના ગ્રંથ વાંચે છે, ત્યાં હાલમાં હિન્દુ લોકો કેટલા ઘરમાં ગીતા વેદ ભણે છે તે વિચારો. મોટા ભાગના મતલબને વેદ ગીતા ઉપનિષદ વાંચવાનું હિન્દુ લોકને જ્ઞાન જ નથી, તો હિન્દુને જ્ઞાન થાય જ કેમ? વિચારો. અને ખાસ જે પછાત લોકો જે કોઈ સફાઈ ઓછી રાખે છે કે બીડી દારૂ વગેરે પીતા હોય તો શું બ્રાહ્મણ ક્ષત્રિય પટેલ વગેરે શું બીડી દારૂ વગેરે શું પીતા નથી કે તે કરતાં ઘણા પીએ છે ને? અને એવું કરે છે તો તે બધા બંધ કરાવો. સમાન ભાવ રાખવાથી હિન્દુની સંગઠન જરૂરી છે. જો મુસલમાન ક્રિશ્ચન વધશે તો એ ગાયોની હત્યા કરશે, અને ગાયોની હત્યા કરશે હંગાથે હિન્દુ લોકોની પણ હત્યા કરશે, ને આગળ કરતા ગયા છે અને હજી કરશે. તો વળી હિન્દુ ધર્મ કોઈ કહે છે કે ડુંગળી લસણ ન ખાવું, તે બરાબર નથી. જે પછાત લોકો ખાય છે તો હિન્દુમાં ઊંચા કુળમાં જન્મેલા ખાય છે. વળી તો વિચારો, જે ડુંગળી લસણ જે પૃથ્વીમાં ઉગે છે, જેમ બીજા વનફળના ઝાડો જે પાણી હવા લે છે, તેમ ડુંગળી લસણ પણ લે છે. તો ખરેખર તમે તપાસ કરી જુઓ કે આવું ડુંગળી લસણ ન ખાવા ના ખોટા મતલબ કે જે છે ને પકડી રાખીને તેને ખરાબ માનવા એ ભૂલ છે. તમે વિચાર કરો, તમારા કુટુંબ પરિવારમાં જે માણસ ક્રોધી છે અને ભલે મતલબ કે ધર્મનો જ્ઞાની કહેવાતો હોય પણ એનામાં ક્રોધ ભડકા બોલતા હશે, એ લસણ ડુંગળી નહીં ખાય તોય. અને જે માણસને સ્વભાવ જન્મથી ટાઢો હોય અને તે લસણ ડુંગળી ખાય, અગર ન ખાય તો પણ એ ઠંડો જ રહે છે. તો આ ડુંગળી લસણ કશું બાધા આવતી નથી. લસણ ડુંગળી ખાવાથી શરીરની રોગ મુક્ત થવાય છે. તો કાચી ભગવાને બનાવી એના એ સ્વરૂપે એક લસણની કણી જો મોંમાં ખાઓ તો ક્યારે તમને હૃદયનો હુમલો નહીં આવે. આવી વસ્તુ મતલબ કે લસણમાં છે. તો માટે જે લસણ ડુંગળી ખાવાનું જરૂરી છે, પણ કુદરતી બનાવેલી એના એ જ સ્વરૂપે કાચી ખાવાની છે. માટે જેના વિચાર તમોગુણી છે તે ભલેને ડુંગળી લસણ નહીં ખાય, છતાં તે છળ કપટ દગો વેર ઈર્ષા ચોરી વગેરે કરે છે. તો તે વિચારો, ડુંગળી લસણ જે ખાય છે અને તે ડુંગળી લસણ ખાઓ તેથી શક્તિ મળે છે,
વિચારો તમો ગુણી છોડીને સતોગુણી વધારો તો દૂધ તો માના પેટથી જ મળે છે. જ્યારે ડુંગળી લસણ ખાય છે તેને બીમારી ઓછી આવે છે. જ્યારે દૂધ પીવાવાળા વધારે રોગી થાય છે. દૂધ વાસી અને દૂધની વાસી બનાવટ ખાવાથી ઘણા પ્રકારના રોગ થાય છે. માટે ગુણ કર્મ અને સ્વભાવને જે સુધારો અને ત્યાગ તપ સેવા કરો. ધન કમાવું સારું છે, પરંતુ તેના વડે મોજ શોખ છોડીને પરોપકારમાં ધનને વાપરો. જો મીરાબાઈ રાજાની રાણી બનવામાં જે સોનું ધન ગાડી વગેરે બધું જ છોડીને ઠોકરાવીને જે રોહિદાસ ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું ત્યારે તે બોલ્યા કે મને રામ રટણ ધન પાયો, મેને રામ રટણ ધન પાયો. ચોરના લૂંટે જેમ વાપરે તેમ સવાયો, જેમ વાપરે તેમ વધે. તો આ રામ રટણ જે ધન છે એ કમાવો. આ મીરાબાઈને જે એવો સંતોષ થયો તો આપણે જીવનમાં એવો સંતોષ ઉતારો. ખરેખર આપણે જ્યાં સુધી પરિવાર અને સ્વાસ્થ્ય વડે સર્વે સુખી થાય એવા લોકો સ્વાસ્થ્ય સારુંથી સર્વે સુખી થાય એવા વિચાર રાખો. તો રઘુર્વેદ 10:85-46 હે પુત્ર વધુ, તું પોતાના કુટુંબમાં એ રીતે જીવન વિતાવ કે જેથી સાસુ સસરા નણંદ તથા દિયર બધા તારું સન્માન કરે. છોકરીના લગ્ન થયા પછી પોતાના પતિનું ઘરના બધાને જ છોડીને પતિના ઘરમાં આવે છે અને એક અજાણ્યા પુરુષ સાથે સંબંધ જોડે છે. તેના એ ત્યાગથી શું નુકસાન થાય છે? ના પતિ માટેનો ત્યાગથી, પિતાના ઘરના ત્યાગથી તે પતિના કુટુંબનો એક સભ્ય બને છે. તે ઘરની માલિકી બને છે અને તે ઘરની બધી જ જવાબદારી તેના પર આવી જાય છે. તો રઘુર્વેદ 8:63 ઘર સંસારને યોગ્ય રીતે ચલાવવા માટે મનુષ્યને પોતાની ઈમાનદારી વડે સોનું, પશુઓ અને ધન કમાવા જોઈએ. એના સિવાય ઘર સંસાર બરાબર ચાલતો નથી. ગૃહસ્થાશ્રમની ઉન્નતિ પુરુષાર્થમાં જ સમાયેલી છે. સામવેદ 1351 પ્રાતકાળનો સમય સૂર્યોદયના પહેલાં નિર્દોષ છે. આથી સવારે વહેલા ઉઠીને આ પ્રાણવાયુનું સેવન કરવું જોઈએ. એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે. આળસ છોડી કર્મ કરો. રઘુર્વેદ 3:45 આપણો ખોરાક એવો હોવો જોઈએ કે જેનાથી આપણી બુદ્ધિ, આયુષ અને બળમાં વધારો થાય. તો આહાર સાત્વિક, જે લીલો રસ, તાંદળજો, પાલક વગેરે લીલો રસ લો, પછી ફળ લો, પછી શાક, દૂધી, કારેલા 50 વર્ષની ઉંમર પછી રીંગણા, બટાટા, અવળીના પાન ના લો.
અને 50 વર્ષની ઉંમર પછી સવારે સંતરા, કેળા, જામફળ, અનાનસ ભૂખ્યા પેટે અથવા લેવા નહીં. તેથી મોટી ઉંમરના લોકોને તકલીફ થાય છે. વધારે દૂધી, કાકડી, ગાજર, પપૈયું, નાશપતી, સફરજન, જવ, જુવાર, નાગલી એટલે કે રાગી ને ઘી, ગોળ, મધ, મગજ, ચણા, વટાણા ફણગાવી લો ને સીધા લૂણ, આદુ, એલચી, મીઠો લીમડો, શક્કરિયા, કોબી, કાળી દ્રાક્ષ, ખજૂર, અંજીર, નાળિયેર, આંબળા, જાંબુ, રાયણ, શિંગુણા, ચીકુ, મોસંબી, કેરી પાકી, ફાલસા, ચારોળી વધુ લો, પરંતુ તરબૂચ, શકરટેટી બહુ ઓછા લો. તો બ્રાહ્મણ સાચો પૂજા પાઠ કરતો તે પરમાત્માને હાજર બતાવે છે. રઘુર્વેદ 1:86-10 હે ઈશ્વર, અમે અંધારી ગુફામાં પડ્યા છીએ. આ ઘોર અંધકારમાં ખાઈ જનારા અનેક રાક્ષસો અમને દુઃખ આપી રહ્યા છે. અમને જ્ઞાનનું દાન આપો, જેનાથી આ શત્રુઓથી અમે છૂટીએ. આપણો આત્મા પંચકોશોની અંધારી ગુફામાં પડ્યો છે, તો અંતઃકરણમાં પરમાત્માના જ્ઞાનને પ્રગટાવીને જીવન લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. રઘુર્વેદ 19:9 હે પરમેશ્વર, આપ તેજ સ્વરૂપ છો, મને તેજ આપો. આપ પરાક્રમી છો, મને પરાક્રમી બનાવો. આપ બળવાન છો, મને બળ આપો. આપ ઓજસી છો, મને ઓજસ આપો. આપ આભા મંડળી છો, મને આભા મંડળી બનાવો. આપ સહનશીલ પણ છો, મને પણ એવો સહનશીલ બનાવો. પરમેશ્વર કોઈ મનુષ્ય નથી, આપણે તેમને સાકાર શરીરવાળા માની લીધા છે, તો ખરેખર સાકાર જે સ્વરૂપવાળા છે તે ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે, અને એ વિભૂતિઓ પરમાત્માનું ધ્યાન ધરે છે, અને પરમાત્મા નિરાકાર છે, તો એને ઓળખો. રઘુર્વેદ 7:103-8 બ્રાહ્મણ તે છે 7 તપસ્વી અને શીલવાન હોય, જે દરિયામાં દેડકા અવાજ કરે છે તેવા બ્રાહ્મણો મંત્રધ્વનિ કરે છે. જેઓ પોતાને જ્ઞાન હોય તો ભૂલા પડેલાને જ્ઞાન આપીને સાચા માર્ગે લઈ જાય છે, તેવા મનુષ્ય સર્વે જ બ્રાહ્મણ કહેવાય છે. ફક્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવાથી જ બ્રાહ્મણ કહેવાતો નથી. ચોર, કપટી તે બ્રાહ્મણ ન કહેવાય. અથર્વવેદ 3:19-4 અમે પુરોહિત અમારા યજમાનને ક્રિયાશીલ, તેજસ્વી, પરોપકારી અને શક્તિશાળી બનાવશું. તે લોકોને ભક્તિ ભાવના જાગૃત કરે. ભક્તિનો અર્થ ફક્ત પૂજા પાઠનો બાંય ચાર જરૂરી નથી, પણ સંસારમાં કણે કણમાં, રોમે રોમમાં પરમાત્માની આમ હાજરી છે. આમ હજરા હજુર જે છે તેની હાજરીમાં આ દ્રઢ વિશ્વાસ જાગૃત કરવાનું છે.
આ મહત્વપૂર્ણ પરમાત્મા તત્વને જાણી તથા સમજીને પોતાના જીવનમાં ઉતારવાથી પોતાનું, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. બાકી મોટા ભાગના બ્રાહ્મણોએ પોતાનો આ ધંધો બનાવી દીધો છે. 2-4 ઉલટા સુલટા મંત્રોનું રટણ કરીને લોકોને મૂર્ખ બનાવે છે. આ વેદોના સંદેશા પાના નંબર 25માં પુરાવો છે. તો ખરેખર આત્મા બળથી જ મનુષ્ય મૃત્યુ પર જીત મેળવે છે. તો યજુર્વેદ 1:164 આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું એ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ સંસાર કેવી રીતે બન્યો, પદાર્થને બનાવવાનું કારણ શું છે, શરીરમાં હાડકાં વગેરેનું જ્ઞાન મનુષ્યને જરૂર જાણવું જોઈએ. મનુષ્ય આ સ્થૂળ શરીરને માની બેસે છે, તેઓ શરીરને સાચવે છે. આવા લોકો માત્રની ઇન્દ્રિયોનું પોષણમાં જ રહે છે, પરંતુ શરીરને ચલાવનાર આત્માને બિલકુલ ભૂલી જાય છે. આ શરીર તો નાશવંત છે, આત્મા અમર છે. શરીર તો પરમાત્માએ થોડા સમય માટે આત્માને ભાડે આપેલ છે. આ શરીર વડે આત્મા જ્ઞાન વડે મુક્તિ મેળવી છે. તો યજુર્વેદ 1:164-37 મનુષ્ય પોતે જ પોતાને ઓળખતો નથી. એ કેટલી મોટી ભૂલ છે, તે કેટલી મોટી શરમની વાત છે. તેવી વળી ભાષા, સાહિત્ય વગેરેથી શરીર અને આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ આત્મા જ પરમાત્માનો અંશ છે. અથર્વવેદ 13:2-29 હે મનુષ્યો, તમારો આત્મા સૂર્યની જેમ જ પ્રકાશમાન અને મહાન છે. પોતાની શક્તિને તો ઓળખી જુઓ. તમારો મહિમા વિશાળ છે. આત્મા બળથી જ મનુષ્ય મૃત્યુ પર પણ જીત મેળવે છે. અથર્વવેદ 19:41 આત્મ કલ્યાણ માટે મનુષ્યને પહેલાં તપ કરવું જોઈએ, તેથી શરીર બળવાન બને છે. બીજું, મનોબળ વધે છે અને સુખ મળે છે. તપ 3 પ્રકારના છે. એક શારીરિક તપ, વાણીનું તપ, માનસિક તપ. શરીર વડે ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરીએ, નર્મ અને વિવેકી બનીએ, પવિત્ર અને સ્વચ્છ રહીએ, તે શરીરનું તપ છે. બીજું, સદા સત્ય બોલી તો તે વાણીનું તપ છે. ત્રીજું, મનથી પ્રસન્ન રહીને મૌન રહીએ અને અંતકરણની શુદ્ધિ રાખીએ, તે મનનું તપ છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14, 15 ને 16માં પુરાવો છે. તો અથર્વવેદ 19:51 હું એકલો જ 10,000ની બરાબર છું. મારું આત્મા બળ, દ્રષ્ટિ, પ્રાણ બળ અને શ્રાવણ શક્તિ પણ 10,000 મનુષ્ય જેટલી છે, અને મારા શ્વાસ પણ 10,000 લોકો જેટલો છે. હું બધી જ રીતે 10,000 મનુષ્ય જેટલો શક્તિશાળી છું. તો ચારિત્ર નિર્માણ, લોકોનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે.
રઘુર્વેદ 1:41-4 સત્યનો માર્ગ કાંટા વિનાનો છે, તેથી સૌએ સત્યનું પાલન કરવું જોઈએ. રઘુર્વેદ 1:90-7 સંસારમાં એવા કાર્યો કરવા જોઈએ જેથી દરેકને સુખ, શાંતિ અને પ્રસન્નતા મળે. રઘુર્વેદ 1:147-3 પરોપકાર અને પરમાર્થના કાર્યોમાં નિંદા વગેરેનો ભય રાખવો ન જોઈએ. આવા લોકોનું રક્ષણ સવય પરમાત્મા કરે છે. ચારિત્ર નિર્માણની પદ્ધતિ 1. બાળપણમાં જ માતા પિતા દ્વારા બાળકોને એવી શિક્ષાની ભલામણ દેવી જોઈએ કે ક્યારે પણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેને ખોટી રીતે દુઃખ ન દેવું. જેમ કે રમત રમવા વગેરેમાં કીડી મકોડા, કીટ પતંગિયા વગેરેની હત્યા કરીને પાપ ન કરવું. બીજું, ક્યારે પણ લોભ કે લાલચ, ભય, સ્વાર્થ માટે જૂઠું ન બોલવું. ત્રીજું, સ્ત્રી જાતિ સાથે ક્યારે કોઈ ખોટો વ્યવહાર ન કરવો. ચોથું, બીજાને પૂછ્યા વિના કોઈનો વસ્તુનો ઉપયોગ ન કરવો. બીજાના ખેતર બગીચામાં ફૂલ, ફળ, પાન વગેરે ન તોડવા. પાંચમું, વ્યર્થ વિચારો અને વ્યર્થ વસ્તુને ભેગી ન કરવી. જે જડ વસ્તુ કામ ન આવે તેવી લઈને ઘરમાં ન રાખવી. છઠ્ઠું, દરરોજ શૌચ પેશાબ કરીને સારી રીતે હાથ, પગ, મોં વગેરેને શુદ્ધિ માટે પાણીનો ઉપયોગ કરવો. સાતમું, વિદ્યા ભણવાના, સેવાના કાર્યોમાં પુરુષાર્થ કરવો. જે પરિણામ આવે તેમાં સંતોષ રાખવો. ક્યારે દુઃખી, નિરાશ થઈને હત્યા ન કરવી. આઠમું, સારા કાર્યો કરતી વખતે પણ માન, અપમાન, હાનિ, લાભ થાય તોય સંયમ રાખવો. નવમું, નિત્ય પ્રતિ સવાર સાંજ પરમાત્માનું ધ્યાન, પ્રાર્થના વગેરે તપ કરવું અને સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું. દસમું, પરમાત્મા પ્રત્યે બહુ જ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ ભાવ રાખીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું. 11મું, ક્યારે પણ પાપ કર્મ ન કરવું. આ પ્રકારે ઉત્તમ શિક્ષણ મેળવીને તે મુજબ જીવનમાં સારી રીતે ઉતારવાથી ચારિત્ર શુદ્ધ થાય છે. મૂળ શિક્ષા, ચારિત્ર શિક્ષા, શ્રેષ્ઠ શિક્ષા અને સદાચાર શિક્ષા જીવનમાં ઉતરે તો જ ચારિત્ર નિર્માણ, લોકોનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. તો ચારિત્ર સુધારવું એ જ મનુષ્યનું જરૂરી છે. તો જે મનુષ્યો જૂઠું બોલતો નથી તે પરમાત્માને પામે છે. જે રઘુર્વેદ 2:19-7 જે મનુષ્ય ખોટા શબ્દો બોલતો નથી, ખરાબ વસ્તુઓને લેતો નથી, શ્રેષ્ઠની પૂજા કરે છે તથા ખોટા તત્વોને બહાર કાઢી નાખે છે, તેમનું જ્ઞાન સાત્વિક છે, તેઓ જ સર્વનો કહેવાય છે. સંસારી લોકોના વિચાર જુદા જુદા છે. તેમાં અમુક તો ખાલી ભૌતિકમાં જ
વિશ્વાસ રાખે છે તેઓ પરમાત્મા તરફ જવાનો લક્ષ્ય રાખતા જ નથી જ્યાં સુધી તે પોતાની અંદર પરમાત્મા છે તેની અનુભૂતિ કરવાનું ના વિચારે ત્યાં સુધી તેના માટે કોઈ લાભ થતો નથી. પરંતુ આત્મા તો આપણો એ પરમાત્માને મેળવા માગે છે, પરંતુ આપણી શારીરિક ઇન્દ્રિયોની વાસનાથી પાપો થાય છે. ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે, તે માટે સંસ્કૃતિ વડે દુર્ગુણો પોતાના જીવનમાંથી નીકળે છે ને આપણા જીવનમાંથી ખરાબ વિચારોને કાઢીને હંમેશા સારા વિચાર કરવા જોઈએ. તો જ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેઓ જ જ્ઞાની કહેવાય છે. અને ઇન્દ્રિયો અને મન, વચન અને કર્મ પોતાનો આત્મા રોકે છે, તેઓ જ શાંત બને છે. તેઓમાં ધીરજ હોય છે, તેઓની સદા સત્યવાણી હોય છે. આવા લોકો ખરેખર પોતાના શ્રેષ્ઠ આચરણ વડે સમાજમાં પણ સર્વત્ર દેવી ભાવનાઓ પ્રચાર ફેલાવતા રહે છે. તેઓ તામસિક તથા રાજસિક વિચાર છોડીને સાત્વિક વિચાર ફેલાવે છે. આ પ્રમાણે સાત્વિક જ્ઞાનના પ્રચારથી તેમનું પ્રત્યક્ષ કર્મ સદાચાર અને પરમાર્થનું પ્રતીક બનાવીને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રશંસાનો પાત્ર બને છે. રઘુર્વેદ પાત્ર બને છે તથા સ્વર્ગ જેવું વાતાવરણ નિર્માણ કરે છે. તે સંસ્કૃતિની જરૂરી છે. રઘુર્વેદ 7:52 મનુષ્ય હંમેશા જ્ઞાનીઓના સંગમાં રહેવું જોઈએ. સત્ય તથા અસત્યનો વિવેક ભાવને જાણવો જોઈએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેની જેમ વગેરેની જેમ પરોપકારી બનવું જોઈએ. અને જે કલ્યાણ કરનારો લોકો જ મહાન બને છે. બાકી ધન ભેગું કરી પોતાના વખાણ કરવા નથી, પરંતુ પરમાત્મા વડે આ મળેલ કર્મ વિશ્વાસ રાખીને આત્માની ઉન્નતિ કરવી છે. તો જ્ઞાનીના સંગમાં રહેવું પડે છે. તો જ્ઞાનીના સંગમાં જ રહેવાથી ખરેખર આપણે હિન્દુ લોકો સમાન ભાવ રાખતા નથી. તેથી લોકો બીજા ધર્મ પાળે છે. માટે આ વેદ, ઉપનિષદ, ગીતા વગેરેનું જ્ઞાન જીવનમાં ઉતરે તો જ હિન્દુ લોકોમાં સમાન ભાવ ઉતરે. અને સમાન ભાવ ઉતરે તો હરિજન, ભંગિયા, કોલી વગેરેને મંદિરમાં આવવા દે, તહેવારમાં આવવા દે, તો ચોક્કસ એ હિન્દુની મેજોરિટી વધી શકે છે. પણ જો આ હિન્દુ હરિજન, ભંગિયા, કોલી વગેરેને જે મંદિરમાં અને તહેવારોમાં આવવા દેતા નથી, તેને કારણે તે હરિજન, ભંગિયા, કોલી મુસલમાન અને ક્રિશ્ચન બની જાય છે. માટે હિન્દુની મેજોરિટી ઘટે છે અને મુસલમાન, ક્રિશ્ચનની મેજોરિટી વધે છે. વિચાર કરો, આજે મુસલમાન 57 દેશ બની ગયા અને ક્રિશ્ચનના 58 દેશ બની ગયા. અને ભારતમાં હિન્દુ ખાલી નથી,
ભારતની અંદર પણ મુસલમાન ને ક્રિશ્ચન છે, તો ખરેખર આ હિન્દુની જ્ઞાન સમજણ નથી. તેને લઈને જ હિન્દુના હરિજન ભંગિયા કોલી વગેરે મુસલમાન બની જાય છે. તો આ સમાજના પ્રમુખ મંત્રી આ ગીતાનું જ્ઞાન અને આ વિદ્યાને સાંભળી ને જો ખરેખર વેદ ઉપનિષદ ગીતા પ્રમાણે સમાન ભાવની દ્રષ્ટિ રાખે તો હિન્દુની મેજોરિટી વધે, એક સંગઠન બને. તો આપણે આ ક્રિશ્ચન ને મુસલમાન ન બનીએ. અને ખરેખર હિન્દુ તેને જ કહેવાય છે કે જે હિંસા ન કરે. તો આ ગાયોની હત્યા થાય છે તો આ કતલખાના હિન્દુઓ પણ ચલાવે છે, તો ખરેખર તે હિન્દુ ન કહેવાય. આ કતલખાના બંધ કરો, ગાયોનું રક્ષણ કરો અને ખરેખર સમાન દ્રષ્ટિ રાખો તો હિન્દુની મેજોરિટી વધે છે. તો આ વિડીયો સાંભળી જીવનમાં ઉતારો અને બીજાને સમજાવો. હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો ને એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.